સમાચાર મળી રહ્યા છે કે વિજાપુરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં રજત જયંતિ મહોત્સવની ઉજવણી કરવામાં આવી ત્યારે સરદાર પટેલ કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટી લિમિટેડ વિજાપુરનો રજત જયંતિ મહોત્સવ 2025ની ઉજવણી કરવામાં આવી। આ વિજાપુર પરા વિસ્તાર કડવા પાટીદાર સમાજ સંકુલ ગોવિંદપુરા રોડ વિજાપુર ખાતે રજત જયંતિ મહોત્સવની ઉજવણી કરવામાં આવી ને સરદાર પટેલ ક્રેડિટ સોસાયટીની જે સ્થાપના છે તે 9 ઓક્ટોબર 2000 કરવામાં આવી હતી અને ઉજવણીમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। પટેલ, મારું નામ પટેલ વિરચંદભાઈ નાનાલાલ। હું બેંકના સ્થાપનાથી આજ સુધી 2000 સાલથી 2025 સુધી બેંકના ચેરમેન તરીકે મારી સેવા આપું છું। એમ આ બેંકનો આજે 25 વર્ષ પૂર્ણ થવાથી અમોએ રજત જયંતિ મહોત્સવનું આયોજન કર્યું છે। માનનીય શ્રી ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અહીં ઉપસ્થિતિ અને એમની હાજરીમાં અમોએ આ 25 વર્ષનો અમારો રજત જયંતિ મહોત્સવ ઉજવ્યો। આજે આ પ્રસંગે અમારા સમાજના લગભગ 5000 માણસો અહીં હાજર છે। અમારા 10 થી 15 માણસોની હાજરીમાં અમને આ સેવા સંસ્થા ઊભી કરવાનો વિચાર આવ્યો। 2000ની સાલમાં માનનીય શ્રી અમારા એક ડિરેક્ટર શ્રી જોતાભાઈ કે જેઓએ સહકારી ડિપાર્ટમેન્ટની અંદર એક ઓડિટર તરીકે અને રજિસ્ટ્રાર તરીકે પોતાની સેવા આપેલી, એમના માર્ગદર્શન હેઠળ અને સમાજના બીજા એક વડીલો માનનીય શ્રી મણિભાઈ કાળીદાસ એમના માર્ગદર્શન હેઠળ અને અમારા બાકીના બધા ડિરેક્ટરો કે જે શરૂઆતથી આજ સુધી ડિરેક્ટર તરીકે પોતાની સેવા બજાવે છે, એ બધાના માર્ગદર્શન, પ્રેરણા અને સહકારથી અમારી સંસ્થાને આજે 3 લાખ રૂપિયાના અમારા ભંડોળથી અમે 65 કરોડ રૂપિયાના ભંડોળ સુધી પહોંચાડ્યું છે। અનેક પ્રકારની સેવાકીય પ્રવૃત્તિઓ જે લોકોના ધ્યાન પણ ન હોય એવી પ્રકારની સેવાકીય સંસ્થાઓ અને સેવા પ્રકારની અમે કાર્યક્રમો ગોઠવ્યા। અમોએ બેંક તમારે આંગણે એવો એક નવો કાર્યક્રમ લોકોને આપ્યો। અમારા બેંકના કર્મચારીઓ લોકોના ઘર સુધી, લોકોના ધંધા સુધી અને લોકોને જ્યાં બેસાવો ત્યાં સુધી પોતાની પહોંચ ઊભી કરીને અમારી બેંકને સમૃદ્ધ બનાવી। અમારા ડિરેક્ટરો કે જે મોટે ભાગે અમારા વિજાપુર અને પરા વિસ્તારના મેમ્બર છે, એ લોકોના સહકારથી અમે આટલી બધી સમજણી કે ઉચ્ચ સ્થાન ઉપર અમે પહોંચી શક્યા। આજે જ્યારે 25 વર્ષ થયા છે ત્યારે આપ સર્વે અહીં જુઓ છો, આ પત્રકારોની હાજરીમાં આપ સર્વે સમજો ને કે સમાજના અને રાષ્ટ્રના ચોથા સમજો ને કે આધાર સ્તંભ છો એવા લોકોની હાજરીમાં અમોએ આ મારો કાર્યક્રમ ઉજવ્યો। ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટીને 25 વર્ષની જન્મજયંતિ ઉજવવામાં આવે છે। સમગ્ર આજુબાજુના પરા વિસ્તારના લોકો આ સરદાર પટેલ ક્રેડિટ સોસાયટીના સભાસદો છે। 2020ની અંદર આ સોસાયટી ચાલુ કર્યા પછી સમગ્ર રાજ્યમાં આ સોસાયટીની ગણના થાય છે। એના નિમિત્તે આજે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને બીજા આગેવાનોએ અમારા અહીંયા આમંત્રણના માન આપી આ સમગ્ર વિસ્તારની મુલાકાત લીધી। 25 વર્ષ સુવર્ણ જયંતિ ઉજવાય છે સરદાર પટેલ ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટીની। 65 કરોડ રૂપિયાનું આ સોસાયટી ટર્નઓવર કરે છે અને અંદાજે 3600 સભાસદો છે। તમામ સભાસદોને વર્ષ દરમિયાન 2020 થી 25 સુધી અંદાજે 2020 થી 25 વર્ષ સુધી 2000 થી 1025 સુધી અંદાજે 500 રૂપિયાના શેરમાં વળતર તરીકે 14 થી 15,000 રૂપિયા આપ્યા હશે। સભાસદોના વીમા પણ લેવામાં આવે છે। વિધવા ચકતા બહેનોને સરકારી મંડી તરફથી અથવા અમારી સોસાયટી તરફથી ઓછા વ્યાજે લોન પણ આપવામાં આવે છે અને પરદેશ જતા હોય સારા વિદ્યાર્થીઓ એમને પણ મદદ કરવામાં આવે છે। તરુણ પ્રજાપતિ સાથે ચક્રવાત ન્યૂઝ, મહેસાણા।